નમસ્કાર મિત્રો, નર્મદા જિલ્લાની જે જનતાએ અમને લાખો મતો આપી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જીતાડ્યા છે એ બદલ તમામ જનતાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે આજે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં અને જે ડેડિયાપાડા છે ત્યાં ગાડી આજે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મંત્રીઓ, મિનિસ્ટરો, ડેપ્યુટી સીએમ, ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન શ્રીએ પણ ડેડિયાપાડા આવવું પડ્યું, નર્મદામાં આવવું પડ્યું અને અલગ અલગ પ્રોજેક્ટો, અલગ અલગ યોજનાઓના કરોડો રૂપિયા એમણે જાહેરાત કરી. પણ તેમ છતાં પણ આજે નર્મદા જિલ્લાની જનતા જાગી ગઈ અને એમણે આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો છે. છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ તેમ છતાં પણ આજે નર્મદા ડેમના જે વિસ્થાપિતો છે, આજે જે કેનાલો બનાવી, આજે પણ આ કેનાલનું પાણી નર્મદાના લોકોને નથી મળતું. જે વિસ્થાપિતો થયેલા છે એ વિસ્થાપિતોને યોગ્ય ન્યાય નથી મળતો. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ આજે ત્યાં અલગ અલગ પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા, સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી. આજે ત્યાંના જે લોકોએ જમીનો ગુમાવી છે એમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું. આરોગ્યમાં આજે પૂરતા ડોક્ટરો નથી, પૂરતા સાધનો નથી, સબવાહિનીની સુવિધાઓ નથી. શિક્ષણની વાત કરીએ તો આજે શિક્ષકોની અછત છે. એક શિક્ષકથી શાળાઓ ચાલી રહી છે, જર્જરિત શાળાઓ છે, બાળકોને સારું ભોજન નથી મળી રહ્યું. આજે કુપોષિત બાળકો છે. આજે જંગલ જમીન ખેડતા જે ખેડૂતો છે એ લોકોને પણ આજે સનદની જમીન, એ લોકો પોતે ખાતેદારો આજે નથી. આજે શિક્ષિત બેરોજગારોનો આજે ખૂબ મોટા પ્રમાણમાં એ છે. એ જ જોતા આજે ભારતીય જનતા પાર્ટીને નર્મદા જિલ્લાની જનતાએ જાકારો આપ્યો છે. અને સાથે સાથે આજે દાહોદ હોય, છોટાઉદેપુર હોય, કવાંટ હોય, કદવાલ હોય, નસવાડી હોય, વ્યારા, ઉમરપાડા, નેત્રંગ, વાલિયામાં પણ ખૂબ મોટા માર્જિનથી આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં બનાવી રહી છે. એ જ આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓએ સાંસદ મનસુખ વસાવાએ કાલે મનોમંથન કર્યું અને મનોમંથનમાં એમણે ચૈતર વસાવાને, નિરંજન વસાવાને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા અને સાથે સાથે એમના ભારતીય